ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલા સાઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના। બે દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। શ્રી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરોએ સમોસા ખાધા, બાદમાં આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોર્યો। એટલું જ નહીં, તસ્કરો દુકાનના ગલ્લામાંથી ₹1 લાખ રોકડા ચોરી ગયા। સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો અને તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યા। સીસીટીવીમાં તે દેખાઈ રહ્યું છે। દુકાનની વીજળી મેઇન સ્વિચ બંધ કરી મેજબાની અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। तो 3 अलग अलग घटनाओं बारडोली, द्वारका, वडोदराथी અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ચેઇન સ્નેચિંગ થઈ રહ્યું છે, ભેંસોની ચોરી થઈ રહી છે। હવે તો મીઠાઈ અને ફરસાણ પણ સુરક્ષિત ન હોય તેવું વડોદરાથી પણ જોવા મળ્યું છે કે જ્યાં ચેઇન સ્નેચર્સ આવે છે, સમોસા ખાય છે, રસગુલ્લા ઝાપટે છે અને બાદમાં જેટલી પણ મીઠાઈ હતી તે અને ₹1 લાખ લઈ અને ફરાર થઈ જાય છે। અમદાવાદ શહેરની સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ હાજર રહેશે। ટ્રાફિકના નિયમોનું પાલન તથા દંડાત્મક કાર્યવાહી માટે પોલીસ તૈનાત રહેશે। રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે। સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે। ડીજીપી વિકાસ સહાયે પરિપત્ર જાહેર કર્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું। ઋત્વિજ, આ એક પર્ટિક્યુલર દિવસ પૂરતી ડ્રાઈવ છે, કેટલા સમય સુધી આ રીતની કાર્યવાહી થશે અને શું મુખ્ય ઉદ્દેશ? સિદ્ધાર્થ, રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે જે પણ સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં આવતા જે પણ કર્મચારીઓ છે પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે। એટલે કે જે 2 વ્હીલર ચાલકો છે તેઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। તેમની પાસે જે પીયુસી છે, વીમો છે, ઇન્સ્યોરન્સ છે, આ તમામ જે દસ્તાવેજો છે તે પણ તમારી પાસે રાખવા પડશે, ડિજિટલ સ્વરૂપે અથવા તો હાર્ડ કોપી સ્વરૂપે। આ ઉપરાંત જે પણ કાર ચાલકો છે તેઓએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો। આ તમામ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવી છે અને તેની જે ડ્રાઈવ છે આવતીકાલથી યોજવામાં આવશે। એટલે દરેક જે સરકારી કચેરીઓ છે કે જ્યાં જે સરકારી કર્મચારીઓ આવતા હોય છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી માટે આવતીકાલથી ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવશે અને જો કોઈ પણ કર્મચારી છે તે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં આવતીકાલથી આ ડ્રાઈવની શરૂઆત થઈ રહી છે। સરકારી કર્મચારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જે પણ સરકારી કચેરીમાં પ્રવેશ કરશે સૌથી પહેલા તેણે તો ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે અને જો નહીં કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય દંડ ભરવો પડશે। દાદરનગર હવેલીમાં બસને અકસ્માત નડ્યો। સાયલી નજીક ખાનગી કંપનીના વર્કરોને લઈને જઈ રહેલ બસ ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ ઘાયલ લોકોની ઈજા થઈ હતી। દાદરનગર હવેલીના ઉમરકુઈ ગામે આવેલ હુક્તામાકી ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના વર્કરોનો સવારની શિફ્ટ સામે લઈ જતી વખતે બસ સાયલી નજીક સાંકડા રસ્તેથી પસાર થઈ રહી હતી। એ વખતે જ સામેથી આવતા એક વાહને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ધરાકાભેર રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ। અકસ્માતમાં ચાલક સહિત બસમાં સવાર 20થી વધુ કામદારોને ઈજાઓ થઈ હતી। સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો જોવા મળ્યો છે, જેને લઈ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો। વાલક અબ્રામાં રાઉટર રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી। અકસ્માતમાં 2 સગા ભાઈએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા અને બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા। જે અંગે પોલીસે આરોપી જેમીશ ભીંગરાડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે, જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાંખરા, નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડથી દૂર છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા કરનારા શખ્સોનો પોલીસે સરઘસ કાઢ્યું। હત્યામાં સામેલ 4 શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભાઈની હત્યાનો બદલો લેવા ઘટનાને આપ્યો હતો અંજામ। હત્યામાં સંડોવાયેલા 4 આરોપીની થઈ હતી ધરપકડ। નડિયાદમાં કેફી પીણા પીવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે। 3 મૃતકોના બ્લડ સેમ્પલ સાથે સાથે માનવ અંગના પણ સેમ્પલ લેવામાં આવ્યા। વિસેરા અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જેનો રિપોર્ટ લગભગ 1 મહિનામાં આવશે। દર્દીઓના પોસ્ટમોર્ટમ માટે પેશન્ટ આવ્યા એ પહેલા એક દર્દીનું તો જે જગ્યા હતી ત્યાં આગળ મૃત્યુ બ્રોડ ડેડ આવેલા હતા। બાકીના 2 અહીંયા લાસ્ટ કન્ડિશનમાં જે ગેસ્ટિંગ સ્ટેજ અમારું કહેવાય ને કે અમે એમને CPR અને અમે બધી રીતે
EC 100 કાપી અમે ટ્રીટમેન્ટ કરી પણ બચાવી શક્યા નહીં એવી કન્ડિશનમાં આવેલા હતા અને પ્રાથમિક ધોરણે તેમાં કશું કાંઈ બ્લડ સેમ્પલ લઈને મોકલી દીધેલા